નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો એમકોમ સેમિસ્ટર 1 માં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે જે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે હું આજે એક જોરદાર સેશન લાવ્યો છું જેમાં તમને ખૂબ જ રસ મજા આવશે એવો છે। लेट्स जॉइन द एंड मेक द सोसाइटी बी एजुकेटेड। आओ आज से हाथ मिलाए समाज को शिक्षित बनाए। चलो वीडियो जोवो छो तो 5 व्यक्ति ने शेर जरूर कर देजो जेथी करीने आपणा आजूबाजूवाळा कोई पण होय एने पण विडियो पहोंची वळे छे। हवे आपणो सब्जेक्ट छे फाइनेंशियल मैनेजमेंट पॉलिसी। અને જો સૌપ્રથમ તમે એસજીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અને યુનિટ 3 આપણે કેપિટલ સ્ટ્રક્ચર છે એના વિશે આપણે એક સમની વાત કરવાની છે। માની લો જો તમને સમ પૂછાય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો તમને આવા બબે દાખલા પૂછી લે 8 માર્કમાં તો શું કરાય? દાખલો ગણાય, થિયરી ગણાય તો શું કરવું? આવું ટેન્શન હોય ને? હોય જ, બધાને હોય। ચલો, કંપની ઇસ્યુ 30,000 debenture at a 12% interest rate having face value of 100 rupees per debenture which will be repayable after 7 years। जो 7 years આપેલા છે with 8% premium in expense of debenture issue of is the 30,000। find the cost of the debenture। rate of return કેટલું છે? 45%। કંપનીએ પ્રતિ ડિબેન્ચર ₹100 મૂલ્ય એવા 12% વ્યાજ દર સાથે કુલ 30,000 ડિબેન્ચર ઇસ્યુ કર્યા છે। આ ડિબેન્ચર 7 વર્ષ પછી 8% પ્રીમિયમે ચૂકવવામાં આવે છે। ડિબેન્ચર ઇસ્યુ કરવા પાછળ થયેલા ખર્ચમાં ₹30,000 છે। કર દર 45% છે અને ડિબેન્ચરનો ખર્ચ શોધો। તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના દાખલામાં તમારે કાંઈ ન હોય, ખરેખર તો આ દાખલા ગણવા જેવા છે પણ તમે મૂકીને આવશો એ મને ખબર છે, પરંતુ એસજીસીને જે લોકોએ એપ્લિકેશનમાં જોડાયા હશે એ લોકો ક્યારેય નહીં મૂકે, મને ટ્રસ્ટ છે એટલા માટે। અને જે લોકો વિડીયો જોવે છે એ પણ લોકો ખરેખર જે લોકો વિડીયો જોવે છે એ પણ કોઈથી સમ નહીં મૂકે। આ વિડીયો જોયા પછી એને થશે કે ના સરે જે કાંઈ આપ્યું છે એ જ દાખલો ગણવા જેવો છે, પરંતુ આના પ્રેક્ટિસ સમ છે 1 2 આપણે જે બનાવેલા હોય છે એ તમને એપ્લિકેશનમાં જોવા મળશે। ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। દાખલાની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે દાખલો આવે છે ત્યારે આ ટાઈપનું ટ્રેસ આવી જાય છે, માથે હાથ રાખી જ દેવાનો હોય છે કે હવે શું કરવું, દાખલો પૂછવાનો છે। મેં જે થિયરીના પ્રશ્નો વાંચ્યા તે ન આવ્યા, પરંતુ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ જે સિમ્પલ લેંગ્વેજ હશે, આઈએમપી સમ વિથ આન્સર હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે। અને આ પીડીએફ મેળવ્યા પછી તમે એટલા બધા હેપી થઈ જવાના છો કે તમારું દિલ ગાર્ડન થઈ જવાનું છે। અને નીચે કોમેન્ટમાં પણ સ્માઇલિંગ કરી દેજો। ચલો જોરદાર કોમેન્ટ કરી દેવાની છે। 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે આ પીડીએફથી, તો ડીએમ કરો, મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ અને તમારી સ્ટુડન્ટને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ। અને જલ્દીથી ડિસ્કાઉન્ટનો તમે લાભ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। 20 તારીખ પછી પ્રાઇસ છે એ ફૂલ્લી થઈ જવાની છે, એટલા માટે ફૂલ્લી જે આપણે પ્રાઇસ રાખેલી છે એટલી જ થઈ જવાની છે। તો ફટાફટ ડાઉનલોડ કરી લો અને તમારો કોર્સ છે એ સાવ નોમિનલ ચાર્જમાં તમે મેળવી શકો છો એટલા માટે। તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા આપણે દાખલો છે હું ગણાવું છું, કાંઈ ટેન્શન ન લેતા તમે, કારણ કે તમને હેપી જ કરી દેવાના છે આપણે, જોરદાર સ્માઇલ આવી જવી જોઈએ। ચલો હવે અહીંયા જો એક ફોર્મ્યુલા લખ્યું છે કેડી બરાબર ઇન્ટરેસ્ટ પછી કાઉન્સમાં 1 માઇનસ ટેક્સ। ટેક્સ એટલે આપણે જે ટેક્सेस પે કરે છે એ બતાવી દઉં છું। આ સૂત્ર છે ઇન્ટરેસ્ટ કાઉન્સમાં 1 માઇનસ ટેક્સ, આ કાઉન્સ પૂરો થઈ જાય પછી વત્તા આર, પછી માઇનસ કરવાનું છે પીના છેદમાં એન, પછી ગુણ્યા 100 કરવાનું છે અને આ સૂત્ર છે આરપીના છેદમાં 2। આરપીના છેદમાં શું છે? આરપી વત્તા પીના છેદમાં 2। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇન્ટરેસ્ટ એટલે 12% આપેલો છે, ટેક્સ આપણને આપેલો છે। ચલો આ બે વસ્તુ પહેલાં બતાવી દઉં છું। જો અહીંયા તમને 12% આપેલો છે, જો દાખલામાં કાંઈ નથી, ચલો દાખલામાં કાંઈ નથી એટલે કાંઈ જ છે નહીં, ખરેખર દાખલા તમને આવડી જશે ને આવડી જશે, એ મારી તમને ગેરંટી છે। ચલો તો તમને સૌપ્રથમ જો બધી વસ્તુ છે એ બતાવી દઉં એટલે જેથી કરીને તમને કાંઈ ક્વેશ્ચન ન થાય। હવે અહીંયા ઇન્ટરેસ્ટ વાત કરું છું, તો ઇન્ટરેસ્ટ કેટલું છે? જો અહીં લખ્યું છે 12%। ચલો આ ઇન્ટરેસ્ટ મળી ગયું। પછી ટેક્સ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? જો અહીં ટેક્સ લખ્યું છે 45, તો આપણને ટેક્સ મળી ગયો। ચલો જે મળતું જાય છે ને એ બધું લખતો જઈશ। અને ત્યાર પછી આર, હવે આર એટલે વિદ્યાર્થી મિત્રો કોણ કહેશે, શું થશે? તો કે આર એટલે એની કિંમત થશે, એની ફેસ વેલ્યુ। ચલો ફેસ વેલ્યુ કેટલી છે? ચલો 100 છે, તો અહીંયા આર એટલે શું થશે? કુલ પ્રાઇસ ₹100। પછી પી, ચલો આરમાં આપણે હજી એક વસ્તુ પ્લસ કરવી પડશે સ્ટુડન્ટ્સ, આરમાં આપણે શું કરવું પડશે? પ્રીમિયમથી મળી છે, જો અહીંયા પ્રીમિયમથી ચૂકવવાનું છે, એટલે હવે આપણે છે ને પ્રીમિયમથી ચૂકવવાનું હોય ને
તો એમાં 100 છે ને એમાં પ્લસ કરવાના 8, કારણ કે 8% પ્લસ કરો એટલે ખરેખર આપણે રૂપીસ કેટલા મળશે? 108 મળશે. ચલો ત્યાર પછી આની જે પ્રાઇસ છે એ પ્રાઇસ તો કેટલી છે? 100 જ છે. કેટલી છે? 100. અને ત્યાર પછી એન એટલે નંબર ઓફ દિવસ, નંબર ઓફ ડે કેટલા છે? કેટલા વર્ષ માટે છે? 7 વર્ષ માટે. ચલો આ બધી વસ્તુ આપી છે. હવે તમને એક એક વસ્તુ સમજાવી દઈશ. ચલો પહેલાં નહીં ખબર પડી ભાઈ, ઇન્ટરેસ્ટ એટલે શું થશે? 12. ચલો એ 12 ક્યાંથી આવ્યા છે? ચલો જોતા જજો મારી સાથે એટલે તમને આવડી જશે. આ ઇન્ટરેસ્ટ છે. ચલો પહેલી વસ્તુ આવડી ગઈ. પછી શું છે? 1 માઇનસ ટેક્સ. તો ટેક્સ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? ટેક્સ રેટ કેટલો છે? 45. ચલો 45 છે. ચલો 1 માઇનસ 45. ચલો આટલું તમને આવડી ગયું છે મારી જોડે. ચલો આ 12 ક્યાંથી આવ્યા? પછી એક તો સૂત્રમાં આવે છે 45 છે, એ ક્યાંથી આવ્યા ખબર છે ને? ચલો આ આર. હવે આ આર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એમાં પ્રીમિયમ પ્લસ કરવાનું, જે રકમ હોય ને એમાં. ચલો તો 100 રૂપિયા વેલ્યુ હતી, શેરની વેલ્યુ 100 રૂપિયા હતી અને 8% પ્રીમિયમ. તો 8% પ્રીમિયમ એટલે 100 પ્લસ કેટલા થઈ જાય? 8. 100 પ્લસ 8 એટલે કેટલા મળે? 108. અને ખરેખર મૂળ પ્રાઇસ તો કેટલી છે? મૂળ પ્રાઇસ તો 100 રૂપિયા જ છે. ચલો પી એટલે 100 રૂપિયા થશે અને એન એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? એન એટલે 7 યર. ચલો અહીંયા તમને આર એટલે ખબર પડી ગઈ હશે. ચલો આર એટલે કેટલા છે? 108. કઈ રીતે આવે ખબર ને? 100 વત્તા શું કરવાના છે? 8. એટલે ટકાવારી જે છે એ પ્રીમિયમથી મળ્યા છે, ચૂકવવાના છે. અને 100 રૂપિયા છે એ આપણી પ્રાઇસ હતી. અને ત્યાર પછી અહીંયા 7 છે એ શું છે? નંબર ઓફ યર્સ. એટલે નંબર ઓફ યર્સ કેટલા છે? 7 છે. ચલો અને ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો નીચેનું ન સમજાવું તો હાલે, કારણ કે આર અને પી. આર એટલે શું? 108 અને અહીંયા 100. ચલો આ મૂકી દો. છેદમાં શું કરવાના? 2 સૂત્રમાં. ચલો હવે ગણતરી કરો. દાખલો પૂરો થઈ ગયો છે. હવે કાંઈ બાકી નથી રહેતું રકમમાં. ચલો બસ દાખલો પૂરો થઈ ગયો છે. આ 30,000 છે એ આપણને વધારાના આપ્યા છે, ક્યાંય કામમાં નહીં આવે. ચલો દાખલામાં હવે તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ સૂત્ર પ્રમાણે. હું કહું એમ કરજો તો જ થશો, નકર નહીં થાય. તમે તમારી રીતે ચાલશો તો નહીં થાય. પહેલાં 12 કરવાના, પછી માઇનસ કરવાના એટલે કેટલા આવશે? 0.55. અને આ સ્ટેપ બતાવજો તો જ માર્ક આપશે. 8 થી 10 માર્કનો દાખલો પૂછાય. 108 છે અને પહેલાં ભાગાકાર કરજો. ચલો તો પહેલાં ભાગાકાર પહેલાં માઇનસ કરવાના થશે. ચલો જો અહીંયા આ જ ભૂલ થશે, પહેલાં ભાગાકાર કરશો ને તો નહીં થાય. 108માંથી પહેલાં 100 બાદ કરો. 108માંથી 100 બાદ કરો એટલે કેટલા મળશે? 8 મળશે. ચલો આ સ્ટેપ તમને આવડ્યું. અને નીચે જો અહીંયા સરવાળો કરવાનો છે. સરવાળો કોનો? 108 અને 100નો. ચલો 108 અને 100નો સરવાળો કરો એટલે કેટલા આવશે? 208. 208 ભાગ્યા 2 કરો તો કેટલા મળશે? 104. ચલો ત્યાર પછી હવે અહીંયા આ સ્ટેપમાં તમે ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. જો અહીંયા ઘણા લોકો છે ને દાખલામાં ભૂલ ક્યાં કરે છે? આ બેનો પહેલાં ભાગાકાર કરે. ભાગાકાર નહીં થાય, પહેલાં બાદ બાકી થશે એટલે 8 આવે. હવે 8 ભાગ્યા 7 કરશો એટલે જવાબ આવી જશે. ચલો એક પોઈન્ટ. આપણે પોઈન્ટ પછી 4 સંખ્યા લખી છે. ચલો પોઈન્ટ પછી 4 સંખ્યા લખી છે. અને ત્યાર પછી તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? હવે કે તમારે અહીંયા પહેલાં સરવાળો કરી નાખવાનો છે. તો સરવાળો કેટલો થાય છે? 7.7429. હવે એને ગુણ્યા તમારે 100 કરી નાખવાના છે. જો આ સ્ટેપ બતાવવા પડે, સ્ટેપના જ માર્ક હોય છે એટલા માટે. ચલો અને ત્યાર પછી તમે શું કરી નાખો? ભાગાકાર કરી નાખશો 104 વડે. એટલે જવાબ તમારો 2 રીતે સાચો પડે. 2 રીતે એટલે કઈ રીતે? જો તમે પોઈન્ટ પછી 4 સંખ્યા લખો તોય ચાલે, અને જો તમને પોઈન્ટ પછી ફેરવતા આવડે છે કે 7.45 કરી નાખો તો બી ચાલે છે. બસ આવો દાખલો છે તમને 10 માર્કમાં પૂછાઈ જાય છે. ચલો આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. ચલો તો હવે તમારી સ્માઇલ આવી જ ગઈ છે મને ખબર છે. ખાસ તમે કોમેન્ટમાં પણ આ પ્રકારની સ્માઇલ છે એ બતાવજો, અને સાથે જોરદાર કોમેન્ટ પણ કરવાનું ભૂલશો નહીં. Like this video, share this video, follow with SGC. Thank you for watching this video. Tata, bye bye.